सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसरासुरगणाः देवाय तस्मै नमः। अथ अष्टमोऽध्यायः। अर्जुन उवाच किं तद्ब्रह्म किमध्यात्मम् किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते अधियज्ञः कथं कोत्र देहेऽस्मिन् मधुसूदन प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः। अष्टमोध्यायः अक्षर ब्रह्मयोग। હવે આઠમા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ આપણે ચિંતન માટે, અને જેનું નામ છે અક્ષર બ્રહ્મયોગ. ન ક્ષરતિ ઇતિ અક્ષર તદ્બ્રહ્મ. સમય અને વસ્તુ અને દેશ જગ્યા આની મર્યાદાથી જે મુક્ત છે તેવું જે બ્રહ્મ છે અક્ષર બ્રહ્મ યોગ. એ અક્ષર બ્રહ્મ વિશેનો અહીંયા ચર્ચા કરવામાં આવી. એ અષ્ટમોધ્યાય. આઠમા અધ્યાયમાં ચર્ચા તમે જુઓ તો અર્જુનના પ્રશ્નથી આ અધ્યાયની શરૂઆત છે. પણ ટોપિક છે ને આ અધ્યાયનો એ એવું કહેવાય કે કોઈનું પણ શરીર છૂટ્યું હોય તેની પાછળ કમસે કમ 8મો અધ્યાય, 12મો અધ્યાય અને 15મો અધ્યાયનું પારાયણ કરવું જોઈએ. 8, 12 અને 15. આમ તો આખી ગીતાજીનો અધ્યાય આપણે પાઠ કરવો જોઈએ, પણ 18 અધ્યાય ન થાય 700 શ્લોક તો કમસે કમ 3 અધ્યાયનું પારાયણ કરો, 8, 12 અને 15. 3 માટેનો પણ તમારી પાસે ટાઈમ ન હોય તો 15મો અધ્યાયનું તો પારાયણ કરવું ને કરવું. તો એમાં 8મો અધ્યાય છે એ ઉપાસના પ્રધાન છે. ઉપાસનાની ચર્ચાઓ છે બધાની અંદર. અને ખાસ કરીને જીવ છે એ શરીર છોડીને જાય ત્યારે જીવની ગતિ કેવી હોય, કેવી રીતે શરીર છોડે, બીજા શરીરમાં કેવી રીતે એ પ્રવેશ કરે, શું લઈને જાય ભેગું, આ બધી જ ચર્ચા અહીંયા 8મા અધ્યાયમાં કરવામાં આવી છે. એટલા માટે કોઈનું શરીર છૂટે તો જીવાત્માને આ બધું સંભળાવવામાં આવે કે હવે તમારું આમ થશે, હવે તમે અહીં જશો. એ બધી ચર્ચાઓ આ 8મા અધ્યાયમાં છે. અને ઉપાસના પ્રધાન યોગ છે આ. એવું નથી કે ઉપાસના જ બધી ચર્ચાઓ હશે, પણ ઉપાસના મુખ્યતઃ હશે. તો આપણા જીવનમાં જે મુખ્ય પ્રશ્ન છે આપણો એ આવરણનો છે. આપણો જીવનનો જે મુખ્ય પ્રશ્ન છે ને એ આવરણને કારણે છે.
આવૃત્તિ ઇતિ આવરણ. ચિંતનની શરૂઆત આપણે ક્યાંથી કરી? વેદાંતમાં ચિંતનની શરૂઆત ક્યાંથી કરી આપણે? કે તમારે બ્રહ્મ થવાનું છે કે તમારે બ્રહ્મનું જ્ઞાન મેળવવાનું છે? આ બહુ મોટી ડિફરન્સ છે, બહુ મોટો ડિફરન્સ છે. બ્રહ્મ થવું અને બ્રહ્મનું જ્ઞાન મેળવવું. શું ડિફરન્સ છે? તો કે બ્રહ્મ થવા માટે પહેલા તમે બ્રહ્મ નથી અને પછી બ્રહ્મ થાવ છો. અને જ્ઞાનમાં શું છે? જ્યારે તમને ખબર નહોતી ત્યારે તમે શું હતા? બ્રહ્મ હતા જ, અત્યારે છીએ અને પછી પણ રહેવાના છે. આ જે આખી ચર્ચા છે આપણી, મુખ્ય પ્રશ્ન એ આવરણનો છે, અવિદ્યા. અવિદ્યામાંથી બીજા બે પ્રશ્ન જન્મે છે. ખાલી જગ્યા પૂરો તો ખાલી જગ્યા ને આવરણ. ચલો, વેદાંતના સાધકોને આ ખાલી જગ્યા પૂરતા આવડવી જોઈએ. ખાલી જગ્યા આવરણ. મલ, વિક્ષેપ, આવરણ. મલ એટલે શું? રાગ, દ્વેષ અને આસક્તિ. પછી વિક્ષેપ એટલે શું? મનની ચંચળતા, વિક્ષિપ્તતા. ભગવાન ભાષ્યકાર પ્રમાણને આટલું બધું એક્સપ્લેન કરનારા હોય, થોડીક શાસ્ત્રની ચર્ચા કરી લો ભેગી. કે ભગવાન શંકરાચાર્યજી એમ કે ઉપનિષદ છે એ પ્રમાણ છે, બરાબર ને? પ્રમાણ લાઈક એઝ એ આઈ, આંખ. તો વસ્તુનું રૂપનું જ્ઞાન હોય, કલરનું જ્ઞાન જોતું હોય, તમારે આંખ ખોલવાની, બરાબર ને? બીજું કંઈ કરવાનું હોય જ નહીં. તો શાસ્ત્ર પણ પ્રમાણ છે. તો શાસ્ત્રનું શ્રવણ કરો એટલે શાસ્ત્ર આંખ ખોલે તો તમને બ્રહ્મનું જ્ઞાન થાય. તો શ્રવણ છે એ પ્રમાણનો ઉપયોગ છે, તો જ્ઞાન થઈ જાય. તો ભગવાન ભાષ્યકારે શ્રવણની હારે બીજા બે સાધન શું કામ આમાં એપ્રુવડ કર્યા છે? સાધનો ક્યાં છે આપણા? શ્રવણ, મનન, નિધિધ્યાસન. બરાબર સમજે કે ક્યાં કાચું કપાઈ જાય છે. કારણ કે અનુભવ છે, પણ શું કામ થાય છે ખબર નથી. શું અનુભવ તમારો? કાચા રહેવાનો. શું કાચા રહેવાનું? જાણીએ બધું સ્વામીજી છીએ, બધી ખબર છે, ન કરાય, ખોટું છે, ભ્રમ છે, આપણે જગત મિથ્યા છે કે સત્ય છે? ભાઈ મિથ્યા છે. તો દુઃખ છે ના થાવ છે? ના, જગત તો મિથ્યા છે સ્વામીજી, જગત મિથ્યા છે, જગત મિથ્યા છે. હો, જગત મિથ્યા છે. તો તમે દુઃખી શું કામ થાવ છો? દુઃખ તો થાય ને. લે, મને કેવું કહી દીધું ખબર તમને? મને જાહેરમાં બધાની સામે મને અપમાન કરી નાખ્યું. દુઃખ ન થાય મન? તે જગત મિથ્યા, 100% મિથ્યા જઈ ગયા. ડુ એગ્રી વિથ શંકરાચાર્ય? જગત મિથ્યા. કારણ કે અમારા બધા ફોરેનર્સ આવે ને, એ મિથ્યા ના બોલી શકે. મિથ્યા સ્વામીજી, વોટ ઇઝ મિથ્યા? મિથ્યા, જગત, બ્રહ્મ, સત્ય. તો મોઢા ઉપર શું હોવું જોઈએ? ગ્લો, પ્રકાશ, આનંદ, સ્વતંત્રતાનું સુખ. અને કેટલી કલાક માટે હોય ભાઈ? 1 કલાક માટે સતત હોય. આપણો પ્રશ્ન ક્યાં છે? કે જગત ભગવાનનું માનો કે જગતને મિથ્યા માનો, તો જગતમાં ન ગુસ્સો કરવાનો આવે, ન દ્વેષ કરવાનો આવે, ન લોભ કરવાનો આવે, ન પાપ કરવાનો ક્યાં આવે ને? બધું જગત નથી. તો પછી આ જે ડિફરન્સ છે, તો એ ડિફરન્સ ક્યાં રહી જાય છે? ને પૂજ્ય સ્વામીજીથી લઈને શંકરાચાર્યજીને આખા આપણી પરંપરામાં આપણે કોગ્નિટિવ ચેન્જની વાત કરીએ છીએ. કોગ્નિટિવ એટલે બુદ્ધિના લેવલે પરિવર્તન, જ્ઞાન. તો પેલા જ્ઞાન તો થઈ ગયું, તો જ્ઞાન થઈ જવાથી બધું થઈ જાય છે? કયો તો મન, ક્યાં પ્રોબ્લેમ છે? જ્ઞાન સાંભળવાથી કે જ્ઞાન થઈ જવાથી જ્ઞાન થતું નથી. કારણ કે જ્ઞાન થઈ જવું એવું આપણે માનીએ છીએ, જ્ઞાન થતું નથી. વોટ ઇઝ ધ રીઝન? આ રીઝનમાં, આના કારણમાં રસ પડે ને તો તમે સિન્સિયર સાધક તરીકે તમારી જાતને જોઈ શકો.
સિન્સિયર સાધક, કે સ્વામીજી મેં સાંભળીએ છીએ તમારી વાત સાચી, બધું સાચું, પણ સારું ક્યાંક નથી મેળ પડતો, કંઈક પ્રોબ્લેમ છે. એટલે જ ભગવાન ભાષ્યકારે શ્રવણની સાથે મનન અને મનનની સાથે નિધિધ્યાસન કહ્યું. શું કામ કહ્યું ખબર છે? કારણ કે આ શ્રવણ મનન બરાબર છે, પણ નિધિધ્યાસન જે છે ને એ લાગણીઓના અપ એન્ડ ડાઉન માટે છે. આ લાગણીઓ છે ને આપણી, એ મારી બેટી તમારું કે મારું સાંભળતી નથી. આપણી જ લાગણીઓ આપણું ન સાંભળે. અને માણસ દુઃખી કોને કારણે થાય, સુખી કોને કારણે? લાગણીઓથી. તો જ્ઞાન પગ નથી મૂકી શકતું. લાગણી છે તો લાગણીને બાજુમાં મૂકી દેવતા આવડતું નથી, અને લાગણી મુજબ સુખી દુઃખી થઈ જાય આપણે. એટલે પર્સનાલિટી, આપણી જે વ્યક્તિત્વ છે એ આપણું લાગણી પ્રધાન હોવું જોઈએ કે બૌદ્ધિક હોવું જોઈએ, બુદ્ધિ પ્રધાન હોવું જોઈએ? કેવું હોવું જોઈએ વ્યક્તિત્વ? નો. આપણા જ પર્સનાલિટીના બંને ભાગો છે. તમે કોઈ એક ભાગને બંધ ન કરી શકો. કોઈ મને એક જગ્યાએ શાસ્ત્ર બતાવો કે લખ્યું કે જ્ઞાનીઓએ ક્યારે રડવું નહીં, લખ્યું છે કોઈ જગ્યાએ? જ્ઞાનીઓએ બહુ હસવું નહીં. વેદાંતનો ક્લાસ ગંભીર હોવો જોઈએ. આટલા બધા હસો તમે સ્વામીજી, આ કઈ વેદાંત છે? વેદાંતમાં તો ધીર, ગંભીર, ધીમે ધીમે બોલવાનું હોય, શાંતિથી બોલવાનું હોય, કોમેન્ટ્સ ન કરવાની હોય, એકદમ ઊંડાણથી ચર્ચા કરવાની છે. ભાઈ તમારા ક્યાંય ઉપનિષદના ક્યાંય ગીતાજીમાં ભાઈ આવી રીતે બોલવું, વેદાંત આમને બોલું? વેદાંતિ હોય એને આવું બધું ન કરું એવું નથી કીધું ક્યાંય. આ લાગણી સાથેનું મેનેજમેન્ટ છે ને, એના માટે મનન અને નિધિધ્યાસનના રસ્તાઓ ભગવાન ભાષ્યકાર આપણને સમજાવ્યા છે. ખાલી શ્રવણથી નહીં થાય. અને સાચું કહું ને તો સંન્યાસ જે છે ને એ અગરબત્તી વેચવા માટે નથી. હવે તમે ક્યારેય નહીં સાંભળ્યું એવું કહી દો. સંન્યાસ છે ને એ સેવા માટે નથી. નો, આ પરંપરા જ નથી આપણી. સેવા માટે લોજિક એ છે કે સેવા તો ગ્રહસ્થમાં રહી નહીં થઈ શકે. સેવા છે એ ગ્રહસ્થમાં રહી નહીં થઈ શકે. અગરબત્તી વેચવાનો કે બીજો બિઝનેસ તો વ્યવહારમાં તો કરી શકો. તો સંન્યાસ શેના માટે છે? ઓનલી એન્ડ ઓનલી ફોર નિધિધ્યાસન. નો અધર કમિટમેન્ટ. બુદ્ધિસ્ટ પરંપરાના કોઈ સાધુને તમે કોઈ દી સેવા કરતા ક્યાંય જોયા છે? જ્યાં છાશ વેચતા હોય, ધાબળા વેચતા હોય, હોસ્પિટલમાં જઈને ફળ આપતા હોય, ક્યાંય જોયા જ તમે ક્યાંય? ફોકસ, ધ્યાન એટલે ધ્યાન. નો અધર કમિટમેન્ટ. એ લોકોની પરંપરા એવી છે. જ્યારે અહીંયા આપણી પરંપરાની અંદર આપણે લોકો એવું કહીએ કે નિધિધ્યાસન છે એ આપણી સાધના માટે અત્યંત જરૂરી છે. અને નિધિધ્યાસન સીધું નહીં થાય, એના માટેના સ્ટેપ્સ છે. એના માટે આ ઉપાસના આવશે, ભગવાનનું નામ જપ આવશે, માળા આવશે. માળા ન ગમતી હોય તો માળા કરવું. મોટે ભાગનાને એવું હોય કે માળા કરનારો કોઈ વ્યક્તિ એમ કે ને કે મને ભગવાનના તો બહુ ગમે છે, એના પગ પકડી લેજો. રેર વ્યક્તિ જાઓ કે જેને ખરેખર ભગવાન નામ લેવા મજા આવતી હોય. કરીએ આપણે બધા, કીધું છે એટલે કરીએ, પણ આમ છનગનાટ. આહા, તમને કેવું થાય છે અત્યારે પુસ્તક વાંચવામાં કે ન વાંચે ઘરે આજનો દિવસ વહી ગયો, અરે 2 પાના વહી, 2 આવી ગઈ ને મારે 2 પાના વહ્યા ગયા. એક વાંચવાની ભૂખ ખુલે, કેવી ગણતરી થઈ છે. હા, ભગવાનનું નામ લો, એવી મજા આવે મને સ્વામીજી, એવી મજા આવે. કારણ કે મેં એક બેન માતાજીને જોયા હતા, મીરા, અત્યારના જામનગરની 56 નંબરની દિગ્વિજય શેરીમાં, દિગ્વિજય પ્લોટ, શેરી નંબર 56. એમાં એક ભાનુશાલી શરીરમાં એક માતાજી હતા જે અત્યારના મીરાબાઈ કહેતા, અને દર્શન મેં કર્યા છે.
અમે કોર્સ કરીને આવ્યા ત્યારે આમાં જામનગર સામે કે દર્શન કરી આવ્યા માતાજીને. એ અમે કહ્યું સ્વામીજી મોકલા, ગુરુજી મોકલે જવું તો પણ બહુ એટ્રેક્શન નહીં આવે. માતાજી શું 56 નંબર એ સાવ પબ્લિકનો એરિયા, એમાં શું કોણ રહેતું હશે, કંઈ થાય જ નહીં કે આપણે પ્રેરણા થાય કે હા જઈએ. અને ત્યાં તો પાછા અમે કોર્સ કરીને આવ્યા હતા. એ ત્યારે ખબર નહીં કે રાય ખાલી કિચનમાં જ વપરાય. 3.5 વર્ષ ભણીને આવ્યા છે. પૂછું ત્યાંથી સેન્સ સોરી. પણ અહીંયા ગયા પછી અમારી હવા નીકળી ગઈ. મોટી ઉંમરના બેન, 65 વર્ષની ઉંમર. તમે સમજ જોયો છે નહીં? મુનિ જતા વારામભાઈની પાસે, સુબુદ મુનિ. તો હું ને અમારા જામનગરના સ્વામીની ગયા, ત્યાં ગયા એટલે તરત જ ખુશ થઈ કે આવો 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 સ્વામીજી આવો બેસો. ત્યારે અમે બ્રહ્મચારી, પણ એમને ભગવાન જોવે એટલે સ્વામીજી આવ્યા. એ કંઈક ભજન સંભળાવો, ભજન ગાઓ છો? ના, અમે સાંભળીએ છીએ, ગાતા નથી. તો હું સંભળાવું. મીરા સામે આવી તો કૃષ્ણ ભગવાનની મૂર્તિ, એની સામે 4-5 ફૂટ આગળ એની ખુરશી, સામે ભગવાન દેખાય. અમે જેવા આવ્યા એટલે લેફ્ટ સાઈડમાં ફરી ગયા કે ભજન તમને સંભળાવો. પછી ભજન સંભળાવ્યો ને પછી દક્ષિણા દોવી. અમે કીધું દક્ષિણા અમે નથી, કે ના તમે સાધુ છો, દક્ષિણા તો લેવી જ પડશે. પછી પૂછ્યું કે માતા તમે શું કરો છો? હજી મન માલતું હતું કે સ્વામીજી એમને મોકલો શું કામ છે અહીંયા? તો કે બસ કે ભગવાનનું ભજન કરું. અને મેં કીધું ભજન એટલે શું? તમે ભજન કાંકી અમારા માટે પ્રશ્ન થયો કે ભજન કેવી રીતે? તમે હમણાં ગાયું તો બહુ સારું ગાયું, અવાજ સારો હતો. એટલે એ કે બસ ભગવાન સામે બેસો આખો દિવસ. ને મેં શું કેટલો સમય? તો કે આખો દિવસ. મેં આખો દિવસ? તો કે હા, કે 2 ટાઈમ જમવાનું હોય, 1 ટાઈમ કે 2 ટાઈમ, એટલો સમય હું જમી લો. પછી ખુરશી નાખીને ભગવાન સામે બેસું અને ક્યારે રડવું આવે ત્યારે રડું અને ભગવાન નામ ગાવ. મેં તો દિવસમાં કેટલો સમય? તો કે આખો દિવસ. ન ક્યાંય આવવાનું, ન ક્યાંય જવાનું, ન સંબંધો સાચવવાના, ન કોઈના રિલેશન મેન્ટેન કરવાના, ન કોઈને પચાર પસા કરવાનો, કોઈ પ્રેશર નહીં. હું અને ભગવાન. હમણાં એક અમારા રાધા બાબાએ એક સરસ વાત કરી હતી એમાં યુટ્યુબમાં. એ કે ભગવાનનું નામ ન ગમે ને તોય લેજો. એ કે લ્યો, નથી ગમતો ને લ્યો. આ મનન સ્ટેજની આ ઉપાસના છે ને, અહીંયા હું તમને લઈ જાઉં બધાને. ઉપાસનાનો મતલબ એવો છે કે મંત્રનું રિપીટેશન. અને શેના માટે ખબર છે? જ્ઞાન ભલન થઈ ગયું હોય પણ જે લાગણીઓ છે ને, ઇમોશન્સ, એના માટે કોઈને કોઈ ફોર્મ જોશે ને જોશે. ગૃહસ્થીઓ શું હોય કે પતિ પત્ની હોય, સાસુ વહુ હોય, ભાઈ બહેન હોય, તેમાં એની ઇમોશન્સ બધી સ્પ્રેડ થઈ જાય, એની ભેગી ન થાય. અને સાધુ સંન્યાસીઓની બધી નીકળે નહીં. તો એને કાઢવા માટે એક જ જગ્યા છે, ભગવાન. ભગવાનનું નામ, ઉપાસના શરૂઆત ત્યાંથી થાય. કોઈ મંત્ર પસંદ કરી અને મોટા ભાગે મન છે ને એને લગાવતા શીખી જાઓ. મનનું કેવું છે ખબર? સીધે સીધું એમને એમ નહીં લાગે, એને ઉપાસનામાં લગાડો. ઉપાસના એટલે કેવી રીતે? અનુષ્ઠાન. એક પતે ને બીજાની તૈયારી કરો, બીજું પતે ને ત્રીજાની તૈયારી કરો. કોઈને કોઈ રીતે લગાવ્યા જ કરો. મન લાગ્યા કરશે. બસ આટલું જ કરવાનું છે. ઉપાસના મનને કેવી રીતે લગાડું? જેમ મને મારા ઓલા ડોક્ટરે મારે આ પાછળની ઓલી સિસ્ટ કાઢી ને રસોડી, તો ઓપરેશન પહેતા પછી ત્યારે મને ખબર શું કર્યું પાછળ. ઓપરેશન પહેતા ને પછી બહાર નીકળીને કે બસ કે આ કાઢી નાખ્યું છે બધું, હવે ત્યાં તો નહીં થાય. અને થોડોક ભાગ છે કે અંદર થોડુંક ઊંડું લેવું પડ્યું. પોપતિ પેક નથી કર્યું, કારણ કે અંદર કદાચ પસ નીકળે તો પેક નથી કર્યું. એટલે કે 15 દિવસમાં થઈ જશે બધું. 15 days. 2.5 મહિને થયું. 2.5 મહિને. ત્યારે 2.5 મહિના ન કે 15 દિવસ. બધા ડોક્ટરને આવો, અરે હમણાં થઈ જશે, થોડાક જ 7 દિવસ કરીને 7 મહિના કાઢી જાય. માઇન્ડને મેનેજ કરતા શીખી જાઓ. બસ આટલા જ દિવસ કરવાના છે, આટલું જ કરવાનું છે બસ. પછી પૂરું, પછી રિસેસ. બસ ક્યાં સુધી કરવાનું આવું? જ્યાં સુધી તમને મૂકવાનું મન ન થાય ને ત્યાં સુધી. અને જે દી ભગવાનનું નામ લેવાની મજા આવી ગઈ ને તે દી તમારી જિંદગી ઝીંગા લાલા, આપણી ભાષામાં
બહુ મોટી ઘટના છે, બહુ જ મોટી. ભગવાનમાં એક રસ પડ્યો, ભગવાન સાથે તમારું કોઈ ન હોય ને એકલા એકલા ભગવાન સાથે તમારું જોડાણ થાય તો સમજી લો કે તમે બહુ મોટો જમ્પ લગાવ્યો છે. કારણ કે એ અદૃશ્ય સત્તા છે. પણ અદૃશ્ય સત્તા એ 24 કલાક સતત કોન્શિયસ છે. અને પ્રકૃતિમાં ફેલાયેલું પરમ તત્વને બરાબર ખબર છે કે રૂમની અંદર તમે શું કરો છો, એકલાઓ ત્યાં તમે શું કરો છો, તમારી અંદર કયા પ્રકારની વિચારધારા ચાલે છે, તમારે કયા પ્રકારની માંગ ઉઠે છે, ક્યારે તમે સકામ થઈ જાઓ છો, ક્યારે તમે નિષ્કામ થાવ છો, બધી એને ખબર હોય. તો નિધિધ્યાસનમાં પ્રવેશ જોતો હોય ને તો ઇનફ માત્રામાં ઉપાસનાનું બેકગ્રાઉન્ડ જોશે. શ્રવણ થાય, મનન થાય, પછી ઉપાસના, જેને આપણી ભાષામાં જેને આપણે સાધના કહીએ છીએ. તો 8મું જે ચેપ્ટર છે ને એ ઉપાસના પ્રધાન છે. અને અહીંયા બધી ચર્ચાઓમાં માઇન્ડને પણ ખોલશે ને ભગવાન ભાષ્યકાર પણ એને ક્લુ આપશે કેવી રીતે કરવું, શું કરવું અને ક્યાં અટકીએ છીએ આપણે. એટલે આપણે આ અધ્યાય નાખો એવી રીતે 1 થી 7 છે એ બ્રહ્મની ચર્ચા, અધ્યાત્મની ચર્ચા અને કર્મ આદિના વિષયમાં અર્જુનના 7 પ્રશ્નનો ઉત્તર આપશે. 1 થી 7 પેલો બીજો શ્લોક છે એ પ્રશ્નો માટે, બાકીના શ્લોકમાં ભગવાન જવાબ આપશે. અર્જુનના જે પ્રશ્ન છે એના ઉત્તર છે બધા. 8 થી 22માં ભક્તિ યોગ વિશે ભગવાન ચર્ચાઓ કરશે, ભક્તિની ચર્ચા બધું શરૂ કરશે. અને 23 થી 28 સુધી 2 માર્ગની ચર્ચા, શુક્લ માર્ગ અને કૃષ્ણ માર્ગ. તો શુક્લ અને કૃષ્ણ 2 ગતિ છે. એટલે એવું કહેવાય ને, આપણે દિવસો પાકા છે, 6 મહિનાનો સમય. અત્યારે કયો સમય હાલે છે ભાઈ, શુક્લ કે કૃષ્ણ? શુક્લ. બસ મહિનો છે જેને જવું હોય ને પછી સારા ગતિની દિશાઓ બંધ થાય, દરવાજા બંધ થઈ જશે, પછી અંધારિયા શરૂ થશે. કા 21 જૂન નહીં, 14 જાન્યુઆરી શરૂ થાય ને 6 મહિના ગણ લેવાના. જ્યારે ચાલુ થાય ને આપણે આ ઉત્તરાયણ, ત્યારે 6 મહિનાથી ગણ લેવાના. ત્યાંથી પછીના જે 6 મહિના હોય એના પછીના એ બધા અંધારિયા હોય. એટલે અત્યારે કોવિડની બીજી લાઈનમાં જે ગયા છે એ બધા સારું છે. 14 જાન્યુઆરી પછીના જેના પણ શરીર છૂટ્યા છે બધા ઇઝ ગુડ ટાઈમ. એમાંય કોઈ સવારના વહેલી સવારના કોઈનું શરીર છૂટ્યું હોય, એકાદશીનો દિવસ હોય, કોઈ મોટો દિવસ હોય અને ઉપાસના કરતા હોય કે એવું કંઈ કરતા ગયા હો, બધા દિવસો મંગલમય દિવસો બધા. 22 જૂનથી શરૂ થશે. 22 જૂનથી આજ કેટલી થઈ? 5, બસ 17 દિવસ. ચલો હાથ જો કરો ભાઈ, દિવસ 17 બાકી છે. ટ્રેનમાં આવું છે, સામેથી ઉપાડે છે. 15 બાકી છે, ન ક્યાંથી જાશું કે અમે ભણવાનું બાકી છે, કેમ તમારે ભેગા હાલશું કે? ભલે ભલે ભલે, કોઈ હાલવાનું નથી, કોઈ જવાનું નથી. કારણ કે આપણે તો ભણવાનું બાકી જ કેટલું. આપણા માટે જીવન બહુ કિંમતી છે, આપણા માટે મહત્વનું નથી. હવે આપણા માટે જીવન કિંમતી છે, કારણ કે હવે જીવનની અંદર કરવાનું જ આ છે. ધેટ્સ ઓલ, ઓનલી ધીસ. તો જેટલું કરીએ એટલું વધારે છે કે ઓછું? ઓછું. તો હજી ભગવાન માગે કે દે તું તારે દે એટલે દિવસો દે. દે એટલે મારવાનું નથી, દે દિવસો દે. કારણ કે અમે તારી ભક્તિ કરી શકીએ, તારું શ્રવણ કરી શકીએ, અમે જે 8મા અધ્યાયમાં પહોંચ્યા હજી 50% ગીતા પૂર્ણ જ થઈ. તમે જવાની ક્યાં વાત કરો છો? કા હજી તો 50% ગીતા પૂર્ણ જ થઈ. હજી મુખ્ય અધ્યાય તો હજી બાકી જવાના. પછી 9મો, 10મો ને 11મો તો 11મા અધ્યાયમાં કંઈ છે જ નહીં ને. 15મો, 12મો ભક્તિયોગ, ઓહો. અને એમાંય આ 16 અને 17 તો અદ્ભુત ચેપ્ટર છે. અને સૌથી અદ્ભુત 18મો અધ્યાય છે. એ બધા બાકી છે ને તમે જવાની વાત કરો બાપુ. ભલે 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 ભલે. તો ભગવાન કહેશે કે મને લિસ્ટ આપી દો કેટલા મહિનામાં તમે આ પૂરું કરવાનો છો, તો એ પ્રમાણે ઉપાડ કરું, આમાંથી લઈ જવાના છે કે. એટલે એમાં ના પડે છે કે હમણાં જે કોઈ અમારા ક્લાસમાં આવે છે ને અડવાનું નથી કોઈને. તો કહેવાનો મતલબ છે આપણે આ 28 શ્લોકનો 8મો અધ્યાય બ્રહ્મ, અધ્યાત્મ અને કર્મ વિષયક અર્જુનના પ્રશ્નથી આપણે શરૂ કરીએ છીએ. અને આ પ્રશ્ન તો આમ સાવ સહેલા છે, પણ અર્જુન શું કામ પૂછે છે? કારણ કે ભગવાન એને આગળ 7મા અધ્યાયમાં છેલ્લા 2 શ્લોકમાં ભગવાન
આ બરાબર પ્રશ્ન મૂકી ગયા. ભગવાન કેવું તો ઇઝીલી કહી શકત કે ભાઈ જે લોકોને જ્ઞાન થાય છે એ સીધો બધા એ મુક્ત થઈ જાય છે, પણ જેને જ્ઞાન થાય છે ને આવું બધું જાણીને એને જ્ઞાન થઈ જાય છે એવું બોલે તો કે આવું બધું એટલે બીજું શું શું આવે એમાં જ્ઞાનમાં? એટલી ખબર હોય કે બ્રહ્મનું જ્ઞાન થઈ જાય, પણ તમે તો ઘણું બધું બોલ્યા. તો અર્જુન પેલો જ પ્રશ્ન કરે છે, અર્જુન વાચ. ચલો હવે તમારી પાસે બધા ગીતાજી છે. આ મને અત્યારે એ કયો, ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાં કયા કયા અધ્યાય અર્જુનના પ્રશ્નથી શરૂ થાય છે? બીજો અધ્યાય હાલો લિસ્ટ બનાવો, મને અત્યારે જ જોઈએ છે. એક સેકન્ડ લાગશે, 10 સેકન્ડ. કાઢો તમારું પુસ્તક, સામે લખતા જાઓ કેટલા અધ્યાય ટોટલ થાય છે. બીજો અધ્યાય ક્યાં શરૂ થાય છે? થાય છે અર્જુનના પ્રશ્નથી. ઓકે, પણ ત્રીજો ત્રીજો બીજો ત્રીજો પાંચમો. ઓહો વાહ વાહ. 11મો. લાઈનમાં જાઓ ભાઈ, લાઈનમાં આવો. 8મો. સ્માર્ટ છોકરાઓ થઈ ગયા બધા. બીજો, ત્રીજો, પાંચમો, છઠ્ઠો નથી, સાતમો નથી, 8મો, 9મો નથી, 10મો નથી, 11મો લખજો બધા. પછી 12મો જોઈ લ્યો, હું લખું બધા ગોતે છે. બેન બુક ક્યાં લ્યો? બોલો કેટલી ઉઠબેસ કરાવશો? બુક લીધા વગર આવ્યા છે, ભણવા આવ્યા છે. બોલો તો 17, 18 કેટલા અધ્યાય થયા ટોટલ? 5. ક્યાં ક્યાં નંબર બોલો તો? 2, 3, 5, 8, 11, 12, 17 ને 18. 8 ત્યાં 18 અધ્યાયમાંથી 8 અધ્યાય એવા છે કે જ્યાં અર્જુનના પ્રશ્નથી એનું ઓપનિંગ સેરેમની થઈ છે. રિબિન કાપી અર્જુન. પેલો અધ્યાય મૂકી દઈએ આપણે, ધારો કે સપોઝ 18માંથી 17 બચ્યા, 17માંથી 8 અર્જુને સ્ટાર્ટ કર્યા છે. તો ભગવાને સ્ટાર્ટ કર્યા એવા કેટલા રહ્યા? 9. તો ભગવાન એક મતથી જીતી જાય છે અત્યારે. એક મતથી જીતા છે ભગવાન. ભગવાન શ્રી ભગવાન ઉવાચ એવા 9 અધ્યાય છે, અર્જુન ઉવાચ એવા 8 અધ્યાય છે, અને 17 અને આ પહેલો અધ્યાય છે ધૃતરાષ્ટ્ર ઉવાચ. 3 જણાનો ઉવાચથી શરૂ થાય છે. તમે જો આ ભગવદ્ ગીતા છે એ ભગવાને ગાયેલું ગીત કહેવા માટે આપણને બીજો કંઈ વાંધો ના આવે ને, એટલે બહુ ઇન્ટેલિજન્ટ વેમાં વેદવ્યાસજીએ મૂક્યું છે શ્રી ભગવાન ઉવાચ, નોટ શ્રી કૃષ્ણ ઉવાચ. ક્યાંય શ્રી કૃષ્ણ ઉવાચ ક્યાંય ને તમે જુઓ, ભગવાન ઉવાચ વેદવ્યાસનું કોન્ટ્રીબ્યુશન છે. અને વેદવ્યાસે બહુ પરફેક્ટલી મૂક્યું છે, એ મેસેજ આપ્યો છે કે આ ભગવાનના શબ્દો છે. આટલા બધા ફેમસ તો જ થયા. એને જે કહ્યું છે એ કેટલું સાચું છે. આખા વિશ્વમાં આટલો બધો પ્રખ્યાત એક પણ ગ્રંથ નથી. નહીતર યોગ ઉપર પતંજલિ કેટલું લખ્યું છે, ન્યાય દર્શન લખેલા છે બધા, કેટલું બધું બ્રહ્મસૂત્ર વેદવ્યાસનું પોતાનું બ્રહ્મસૂત્ર છે. પણ જેટલું ફેમસ ભગવદ્ ગીતા થઈ છે એટલું કોઈ નથી. એટલે આપણે એ શબ્દોને અક્ષરશ આપણે હૃદયથી અનુભવીએ છીએ કે આ ભગવાન વાચ છે. તો હવે ભગવાને ઘણી વખત શું થાય કે ભગવાનની ઈચ્છા હોય કે ટોપિક હાલે, અમે શું કરીએ કે જ્યારે ટાઈમ પૂરો થાય ને તો લાગે કે ના હવે પાછા આવતા વખતે લોકો પાછા હવે કેમ પાછા આવશે, તો સરસ મજાનું અમે મૂકી દઈએ કે ભાઈ હવે નેક્સ્ટ ટોપિક જોરદાર છે. અને એ ટોપિકની અંદર એક સિક્રેટ બતાવ્યું, સિક્રેટ, ટોપ સિક્રેટ હ્યુમન લાઈફનું. પણ એ આવતા વખતે ચર્ચા કરશું આપણે. આટલું કહું પછી બીજે તો થાય હવે જલ્દી કયો ને સામે શું સિક્રેટ છે, શું સિક્રેટ છે, શું સિક્રેટ. ભગવાનની એક્ઝેક્ટલી એવું કર્યું. 7મા અધ્યાયમાં એન્ડમાં ભગવાન 2 શ્લોકમાં આ 6 ટોપિક મૂકી ગયા.
હવે એને અહીંયા અર્જુન છે એઝ ઇટ ઇઝ પ્રશ્ન રૂપમાં મૂકે, જે ભગવાને કહેલું છે એને અર્જુન પ્રશ્નમાં મૂકે છે. શું કહે છે? કિમ તદ બ્રહ્મા, એ બ્રહ્મ શું છે? કિમ શું છે? તદ એટલે તમે જે બ્રહ્મની આગળ વાત કરી કે 7મા અધ્યાયમાં કે જે બ્રહ્મને જાણી જાય છે એ બ્રહ્મ કૃષ્ણમ અધ્યાત્મમ, એમ તમે કહ્યું આગલા અધ્યાયના તમે 29મા શ્લોકમાં કે બ્રહ્મ છે અને જાણે છે કે બ્રહ્મ શું છે? તદ બ્રહ્મ, કિમ તદ બ્રહ્મ. પણ તમે એવું શબ્દ કીધું કે અધ્યાત્મમ. અધ્યાત્મ એટલે શું? આટલા વખતથી આપણે આ ભણીએ છીએ, ચર્ચા કરીએ છીએ, પણ કોક આપણને એમ કહે કે ભાઈ તમે ધાર્મિક છો કે આધ્યાત્મિક છો? શું ફરક લાગે ધાર્મિક ને આધ્યાત્મિકમાં? કેટલા વર્ષ જાઓ છો મંદિરમાં? વર્ષો થઈ ગયા. ને પાઠ કેટલા વખતથી સત્સંગ કરો છો? હમણાં સત્સંગ કર્યો છે એટલે 10 વર્ષથી. તો અધ્યાત્મ અને ધાર્મિક એમાં ફરક છે. હવે કોઈ એમ પૂછે કે ભાઈ આધ્યાત્મ એટલે શું? ભગવાનના બધા ધર્મમાં આવે, ભગવાનનું જ્ઞાન મેળવો, હું વિશેનું જ્ઞાન. અધ્યાત્મ એટલે શું? તમે કાંઈ પણ બોલો છો, તમે જે કંઈ બોલો છો એ આ શબ્દથી કનેક્ટેડ હોય ને એ જ સાચું કહેવાય. બાકી જવાબ કેવો કહેવાય? એની આજુબાજુનો. એમ શબ્દ પકડવાના. આત્મા એટલે હવે હુંનું જ્ઞાન. હાલો પત્યું. હાસ, એક તો કામ પૂરું થયું, હુંનું જ્ઞાન. અધ્યાત્મને આટલા વર્ષથી ભણીએ છીએ પણ એક ધલાક આપણને પૂછે કે તમે અધ્યાત્મ કરો છો, અધ્યાત્મ એટલે શું? હવે અધ્યાત્મ એટલે જ્ઞાન, તો કે અધ્યાત્મ શેનું જ્ઞાન? તને એ ખબર નથી જ્ઞાન એટલે શું. પણ તું કે તો કે ના પણ જ્ઞાન, તો કે જ્ઞાન એટલે શું? નાના છોકરા જેવું છે કે ભાઈ આપ સવારના આપણે જ્યારે બ્રશ કરીએ ને પપ્પાને છોકરાને બ્રહ્મ જ્ઞાન આપે, જો બેટા આ પેસ્ટ હોય ને એ આખા બ્રશ ઉપર ન કઢાય, મોટાની ખબર નહીં હોય, આટલી બધી ના હોય, એ તો આમાં એડવર્ટાઇઝ બતાવે જેથી કરીને તમે લ્યો વધારે માલ ઉપડે. હવે આધા હોતા હે, પપ્પા છોકરાને કહે કે આધા લગાના હોતા હે પેસ્ટ. છોકરો કે પપ્પા ये आधा क्या होता है? दो जवाब. आधा मीन्स एक का आधा, तो एक का आधा क्या होता है? એના જેવું છે. તમે એક્ઝેક્ટલી શબ્દ પૂછો કે અધ્યાત્મ એટલે શું, એટલે ભગવાનને કીધું એટલે અર્જુનને પકડ્યું બરાબર. ભગવાન ક્લિયર કરો મને, ક્રિસ્ટલ ક્લિયર કર્યા પછી જ હું યુદ્ધ કહીશ, મને જરા ચિંતા નથી અત્યારે ટાઈમની. તો કે અધ્યાત્મ કિમ, અધ્યાત્મ કોને કહેવાય? પછી મુક્તિ મેળવવા માટે શું હોવું જોઈએ? મુક્તિ શેના જ થાય? જ્ઞાનથી. અચ્છા, જ્ઞાન થવા માટે શું જોઈએ? અધિકારીત્વ. ઓકે, અધિકારીત્વ કેવી રીતે મળે? નિષ્કામ કર્મ કેવી રીતે થાય? સકામ કર્મ. અચ્છા, તો સૌથી પહેલા મને નિષ્કામમાં સકામ આવ્યા. અચ્છા, મને એમ છે તો કર્મ એટલે શું? પાણી ક્યાં છે? ગોળામાં છે. ગોળો ક્યાં છે? રસોડો ક્યાં છે? તો ઘરમાં. ઘર ક્યાં છે? તો કે ઘર ક્યાં છે મીન્સ ઓધો ભાગમાં. ઓધો ભાગ ક્યાં છે? માથા પર. માથા ભાગ ભુજ, ભુજ, કચ્છ, કચ્છ, ગુજરાત, ગુજરાત, ભારત, પછી એશિયા, પૃથ્વી, પાણીમાં. ને પાણી ક્યાં છે? ગોળામાં. ગોળું ગયું એટલા માટે મેં કીધું. પ્રશ્ન એ છે કિમ કર્મ. કર્મ એટલે શું? જો આ શબ્દનો ઉપયોગ આપણે કરીએ છીએ, વ્યવહારમાં કરીએ છીએ, પણ એક્ઝેક્ટ ક્લિયર ન હો તમે અટકી જશો ત્યાં. પછી ભાવમાં આવીને જે આજુબાજુ બોલો એ તમે ખેંચાખેંચ કરો છો એમ લાગે.
એ ઘણી વાર બધા પોલિટિશિયન હોય ને એને જવાબ તમે આપો, એમાં જવાબ ન હોય તો એ શું કરે, એ તમને દૂર દૂરનો જવાબ આપે, ખેંચાવી. અને પછી જ્યારે એને ન્યૂઝમાં મૂકે ને તો કહે છે કે મારી વાતનું આમ ટ્વિસ્ટ કરવામાં આવ્યું છે, એવું થાય બધું. એટલે અર્જુન પ્રશ્ન કરે છે કિમ કર્મ પુરુષોત્તમ. પુરુષોત્તમ એટલે શું? બહેનોમાં નહીં પણ હે પુરુષ શબ્દ શેના માટે વપરાય? પુરુષોત્તમ ભગવાન માટે ના વપરાય પુરુષ. ના એવું ન હોય, ના એવું ન હોય. પુરુષનો મતલબ છે સર્વ જીવાત્માઓ, અને ઉત્તમનો મતલબ છે એનો નિયામક. અહીંયા પુરુષનો મતલબ ક્યારેય તમે મૂછાળા ન કરજો. પુરુષ એટલે જીવ, શરીરધારી જીવાત્માઓ. આ શરીરધારી જીવાત્માઓના જે નિયામક, એના જે હેડ છે, નિયામક છે એ ઈશ્વર પુરુષોત્તમ. શું કામ? તો કે જીવાત્મા પાસે જ્ઞાન બહુ નાનું હોય, અને ભગવાન પાસે જે જ્ઞાન હોય ને કેવું હોય? વ્યવધાન રહિત. ભગવાન એટલે શું? અરે એક શબ્દ બરાબર પકડો. આટલા વખતથી ભગવાન કરો છો ને, હાલો ભગવાન એટલે શું? હાલો, નથી ખબર એ આમ ધંધે લાગી જાય કોકદી આમ ભટકાણો ને કોક. હા ટ્રાય કરો. હા 6 5 ખબર પડી જાય, એક રહી જાય છે ક્યાંક. હાલો મહેશભાઈ, ભગવાન એટલે શું? સમાન અર્થી. હાલો ઈશ્વર એટલે શું? હાલો સડભાગ, 6 ભાગ. ભાગ એટલે સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ વૈરાગ્ય, સંપૂર્ણ શ્રી, ઐશ્વર્ય, વૈરાગ્ય, વીર્ય, યશ આવી ગયું, કીર્તિ, યશ. 6 ભગ. 6 ભગ એટલે જેની અંદર 6 પ્રકારની શક્તિમાં જ્ઞાન આવે. તો પેલા જ્ઞાન તો આપણી પાસે જ, મારા મુદ્દો અહીંથી જોવો છે, જ્ઞાન તો આપણી પાસે જ. તો ભગવાન પાસે જ્ઞાન છે, એમાં કોઈ ફરક ખરો આપણા જ્ઞાન ને ભગવાનના જ્ઞાન? આપણી પાસે કેવું જ્ઞાન છે? મર્યાદિત જ્ઞાન છે. અને ભગવાન પાસે કેવું જ્ઞાન છે? પુરુષોત્તમ. આ બધા અમારા જીવાત્માઓ છે, એનું જે જ્ઞાન છે એના કરતા જેની પાસે કોઈ મર્યાદા જેની નથી, એવા જ્ઞાનને ધારણ કરનારા પુરુષોત્તમ. હે ભગવાન કે થઈ ગયા તારા પ્રોબ્લેમ? તો કે ના હજી બાકી છે. બ્રહ્મ એટલે શું? અધ્યાત્મ એટલે શું? કર્મ એટલે શું? પછી અધિભૂત એટલે શું? પછી અધિદેવ. આ શબ્દો બધા ભગવાનના છે, ભગવાન બોલ્યા છે. એટલે ધ્યાન રાખો કે તમારે વક્તા તરીકેનો એક નિયમ યાદ રાખો કે તમે કોઈ પણ શબ્દ બોલો તો એવો શબ્દ ન બોલવો કે જેનો અર્થ સામેનાને ખબર નથી. અઘરું ક્યાં પડે છે એ તમને બતાવું. હું આ બોલું છું, તમને કેટલું ઇઝી લાગે છે. એનું એકમાત્ર કારણ એ છે કે હું એવા જ શબ્દ પસંદ કરું છું કે જેનો અર્થ તમને ખબર છે. અને જ્યાં જ્યાં મારે અમુક શબ્દો ઉપયોગ કરવા પડે એમ છે જેનો અર્થ તમને ખબર નથી, તો સૌથી પહેલાં તમને હું અર્થ સમજાવી દઉં, પછી હું શબ્દનો ઉપયોગ કરું છું. એટલે મારું આ જે વાત છે ને એ કોમ્યુનિકેટ થાય. હજી કહું છું, લખીને આપું છું કે તમને ખ્યાલ જ નહીં આવે કે આ 15 વર્ષ કે 20 વર્ષ પ્રદીપ્તાનંદજી આવીને શું કરી ગયા અહીં આવીને. નહીં જ ખબર પડે, તાકાત જ નથી તમારી. કારણ કે એનું રિઝલ્ટ તમને જોવા મળશે 25-50 વર્ષ પછી. એક ઝલક જોવા મળી હમણાં, એક ઝલક.
રામકૃષ્ણ કોલોનીમાં એક છોકરો છે, અને બધા છોકરા મારી પાસે આવતા, એ બધાનું સ્તોત્ર શીખડાવતો, ગાડું બોલવાનું બંધ કરાવ્યું, ગીતાજી ચાલુ કરાવી. એમાં સૌમ્ય નામનો એક છોકરો હતો, બધા કરતા જુદો લાગે મને. અને એ છોકરો બધું ભણાવ્યું, ત્યારે પછી નીકળી ગયા. પછી છોકરાઓની લાઈફ આડીઅવડી થઈ ગઈ હોય, પાછા બીજા રસ્તે ચડી ગયા, આપણને શું ખબર હોય. આજે એ રામકૃષ્ણ કોલોની 2011માં છોડી, આજે 2021 થાય ને, 10 વર્ષ પહેલાંની ઘટના છે. ત્યારે જે છોકરા નાના છોકરા શીખડા હતા, એક છોકરો અત્યારે એને BSc કરી લીધું છોકરાએ, સૌમ્ય નામને. એના ફાધર છે નોટ ઓકે. એનો એક ભાઈ હતો, મોટો ભાઈ, એનો શરીર છૂટી ગયો, મમ્મી પેલા વયા ગયા. અને એરિયા પણ જરાય સારો નહીં, એની ઉંમર છોકરા છોકરી વાળા બહુ સારો એરિયા નહીં. આ એક છોકરો પછી મને મળવા આવ્યો હમણાં. હું શું બતાવું છું કે આ જે બીજ થ્રો કરું છું ને, એની કલ્પના કોઈને ન હોય કે આ થ્રો કરેલા બીજમાંથી ક્યારે વટવૃક્ષ થશે અને ક્યારે જે સંકલ્પ જોયેલો છે મેં અહીં આવતા પહેલા એ ફલીભૂત થશે. એનું એક એક્ઝામ્પલ આપી દીધું. છોકરો મારી પાસે આવ્યો હમણાં 10 વર્ષ પછી, વચમાં 1-2 વાર વચમાં મળી ગયો. તમે આટલા વખતે તો આવીને મેળ ફટાફટ બધું બોલવા, એ કે હું ધ્યાન કરું છું. હે એ કે હું શૂન્યમાં વયો ગયો સ્વામીજી, નો થોટ. અંતિમ સત્ય તો શૂન્ય છે ને. એ કે હવે એને જે કીધું હોય, પણ એ 21 વર્ષની ઉંમરમાં કોઈ આગળ પાછળ નહીં, ખરાબ એર્યું. મેં તો એ બધું પછી તો ઘણી બધી ચર્ચાઓ થઈ બધી. અને એ તો તું આવ્યો કેમ હતી આટલા ઓછેના મારી પાસે? તો કે તમે જે સ્તોત્ર શીખડાતા હતા ને, એ એમનો હું ટેપમાં સાંભળતો હતો મોબાઈલમાં. એ કે મોબાઈલમાં બધા ઇન્સ્પાયરિંગ ટોક જ સાંભળું છું. એમાં એ સ્તોત્ર જ્યારે વાગ્યું ને, તો તમે યાદ આવ્યા કે તમે અમને શીખડાવતા, તો તરત તમે યાદ આવ્યા, તો બંધ કરીને ભાગ્યો તને મળવા માટે આવ્યો હોય. ક્યું કેટલા વખત પહેલા બીજ નાખ્યું હતું, અને એમાં કૂપણો ને એમાં તો ફૂલની શરૂઆત થતી મેં એ છોકરામાં જોઈ 10 વર્ષ પહેલા. પછી કાંઈ આપ્યું નથી, પાણી બાણી કાંઈ નથી. ધીસ ઇઝ નેચર. પ્રકૃતિમાં ઘા કરના એટલે કેટલા આવે છે ને કેટલા નથી આવતા ને, એ ગણતરી જ બહુ ખોટા માર્ગે છે. આટલા બધા તમે 1.5 લાખ છોકરાને ભણાવ્યા, કલ્પના કેવી તમે કરી શકશો કે એમાંથી કયા છોકરા ને કઈ છોકરીએ કેવી રીતે મારા શબ્દોને પીધા હશે? નો બડી કેન જજ. એટલે આ બધું ચિંતન જે કરીએ છીએ ને આપણે શબ્દ સાથેનું, આ મેથડ જ એવી છે કે કોમ્યુનિકેશન વાળી મેથડ છે. જ્યારે પણ જે પણ સાંભળે એ પછી ભલે ના આવે, પોતાને ઘરે રહી જાય, કારણ કે દરેકને પોતાના કર્મ કેટલું, આ કર્મની ગતિ કેટલી વિચિત્ર છે. હું વારંવાર કહું છું, તોય તમે હજી તમને નહીં સમજાતું હોય કે આ તમે મારી પાસે તમે મન પડે એટલે આવી જાઓ છો, એવું નથી નથી ને નથી. કર્મનું કનેક્શન છે, અને પ્રકૃતિ એ બરાબર જગતને હલાવે છે. કોણ વ્યક્તિ ક્યાં છે ને કેવો છે ને કેમ ચાલે છે, શું ચાલે છે. માત્ર નિષ્કામતાથી તમે તમારા આ યજ્ઞને ચલાવ્યા કરો. જગતને બદલાવાનું કામ ભગવાનનું છે ને એ કરી રહ્યા છે, અને એ શ્રદ્ધા સાથે કરો કે ભગવાનનું જ આ કામ છે, ભગવાન જ કરે છે. આપણે તો એનો પ્રસાદ લઈએ છીએ. એટલું આ બધી મહેનત કરું છું. અને બીજું કમસે કમ મોટો બેનિફિટ તો એ છે કે બધાની વચ્ચે રહેવું સંસારમાં, અને પોતાની જાતને બચાવીને રાખવી. એ નાની માના ઘર તો નથી, આજુબાજુમાં ગુરુય નથી, બીજું કોઈ સિક્યોરિટી સિસ્ટમ નથી. ગુરુ અમારા ગુરુ એક આદેશ આપી દીધો, લોકોની વચ્ચે રહેવું હોય તો ભણાવવાનું બંધ ન કરજો. ડોન્ટ ગીવ અપ. આ તમને પહોંચાડશે ટોપ સુધી. અને શ્રદ્ધા સદા ગુરુના શબ્દો છે અમારા માટે. ગુરુ એટલે પૂરું થઈ ગયું. સાચું ખોટું હોય એ ગુરુ જાણે ને ભગવાન જાણે. અમે તો વેચી નાખ્યું જીવન વહેલા. હવે શું? વેચાઈ ગયા. પાસ ત્યાં ફેલ ત્યાં એ કોણ કરે? ઈ કરે. અમે તો વેચાઈ ગયા, રહ્યું નહીં કઈ. તો આ બધા શબ્દોને પકડાવી છું. ભગવાન શબ્દ બોલી તો ભગવાન શબ્દની અરે ભગ નામની 6 જે વસ્તુ છે એ બધું જ અપ્રિતમ માત્રામાં, જેની મર્યાદા ન હોય એવું જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, શ્રી, આ બધું જે છે એ બધું કેવી
અપ્રિતમ માત્રામાં. અપ્રિતમ એટલે જેને તમે બાંધી ન શકો. તો આવો જે ભગવાન છે એ ભગવાનને આ બધા પ્રશ્નો કરવામાં આવે છે આપણા માટે બહુ જરૂરી છે. કિમ કર્મ, કિમ ભૂતમ, કિમ અધિદૈવમ. એટલે હવે અર્જુન પતિ કહે ને તારા પ્રશ્ન આ તે કેટલા થયા પ્રશ્ન ગણો તો. બ્રહ્મ એટલે શું, અધ્યાત્મ એટલે શું, કર્મ એટલે શું, અધિભૂત એટલે શું અને અધિદેવ એટલે શું. હવે આગળ કહે કે અધિયજ્ઞ અને પ્રયાણ કાલે ચ કથમ. જો આ શબ્દ ખાસ નોંધજો. શું કામ કહેવામાં આવ્યું છે કે જ્યારે શરીર છૂટે ત્યારે અધ્યાયનું પારાયણ કરવું જોઈએ. શબ્દ છે પ્રયાણ કાલે. પ્રયાણ કાલે શબ્દના બે અર્થ જોશું જ્યારે આપણે ચર્ચા કરશું ત્યારે બે અર્થ છે. એક પ્રયાણ કાલનો અર્થ છે જ્યારે શરીર છૂટેલો જીવાત્મા હોય તે પ્રયાણ. આ પ્રયાણ શબ્દનો એક એવો થાય કે શરીરમાંથી નીકળી ગયો પણ હજી પોતાની લોકમાં ગયો નથી. 12 દિવસને એને મળે એક્સ્ટ્રા 12 દિવસ રહેવા માટે. પ્રારબ્ધ તમારું શરીર પૂરું થઈ ગયું, બહાર નીકળી ગયા તો તમને 12 દિવસ તમારા ઘરની આજુબાજુ રહેવા મળે. અને એ જ્યારે તમે રહેવા મળે ત્યાર પછી તમારે જે જવાનું થાય એને પણ પ્રયાણ કહેવાય. પછી કોઈક મૃત્યુ શૈયા પર હોય એને પ્રયાણ કહેવાય. અને ત્રીજું છે જ્યારે અજ્ઞાન છોડીને જ્ઞાન તરફ જતા હો એને પણ પ્રયાણ કહેવાય. તો અર્જુનનો પ્રશ્ન છે કે ભાઈ આ તમે એમ કહો છો કે પ્રયાણ કાલે અંત સમયમાં આ બધું કેવી રીતે જાણી શકાય? કારણ કે આ જાણેલો છે એ મુક્તિને પામે એવું તમે કીધું ભગવાન. તો આ બધું કેવી રીતે જાણી શકાય જરા મને કહેશો? પ્રયાણ કાલે જીવ જ્યારે બીજા શરીરમાં જતો હોય તો એ સમયમાં આ બધું જ્ઞાન છે એ કેવી રીતે થાય? ટૂંકમાં આ બધા જ્ઞાનનો આન્સર મને જોઈએ છે, આ પ્રશ્નનો આન્સર મને જોઈએ છે. આ અર્જુનનો પ્રશ્ન. હવે ભગવાન કે શ્રી ભગવાન વાચ. ભગવાન એનો આન્સર આપે છે એક એક શબ્દનો જે અર્જુને પૂછ્યા છે. અને ભગવાન ઈચ્છતા હતા કે અર્જુન પૂછે કારણ કે ભગવાનને થોડી ઉપાસનાની ચર્ચા કરવી છે. ભગવાન થોડુંક હવે જ્ઞાન સિવાયની ભક્તિની પણ ચર્ચા કરવી છે. તો હવે ભગવાન કહે છે શ્રી ભગવાન વાચ. શ્રી ભગવાન વાચ. અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવોધ્યાત્મમુચ્યતે ભૂતભાવોદ્ભવકરઃ વિસર્ગ કર્મ સંજ્ઞિતઃ અધિભૂતં ક્ષરો ભાવઃ પુરુષશ્ચાદિદેવતમ અધિયજ્ઞોહમેવાત્ર દેહે દેહે દેહભૃતાંબર. હવે ભગવાનના આ આન્સર સાથે થયું તો ખરા. હે હા બેન એની તો તૈયારી મેં 40 મિનિટ કરી છે. પણ હું કંઈક ગોતતો હોઉં ને મને ખબર હોય કે હું જ્યારે ભણ્યો હતો ત્યારે મેં ક્યાંક કંઈક લખ્યું છે એ લખેલી વસ્તુ હું જરા શોધતો હતો. હા આવી લ્યો. આત્માનમ અધિકૃત્ય પ્રવૃત્તમ જ્ઞાનમ અધ્યાત્મમ. અધ્યાત્મનો અર્થ એક જુદો અહીંયા છે પણ તેની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરવાના છીએ આપણે. એટલે અત્યારે આપણે એ જોશું નહીં પણ મને મળી ગયું ક્યાં મારે શું જોતું હતું એ. ભગવાન ભાષ્યકારે પણ એક જગ્યાએ આ વસ્તુ મૂકી છે અને શરૂઆતમાં જ એને ક્યાંક રાખી છે.
જ્ઞાન જ્ઞાન ઈશ્વર યસ તો હવે આપણે એનો આન્સર જોવાનો છે. પેલો જ શબ્દ છે બ્રહ્મ. વોટ ઇઝ બ્રહ્મ? તો કે છે બ્રહ્મ એટલે અક્ષરમ બ્રહ્મ પરમમ. આ પરમ શબ્દ છે એ સર્વોત્કૃષ્ટતા બતાવે છે, એનાથી શ્રેષ્ઠ કાંઈ નથી. પરમ મીન્સ લાસ્ટ. તો કોણ છે? તો કે પરમમ બ્રહ્મ અક્ષરમ. અક્ષરમ એટલે ન ક્ષરતી ઇતિ અક્ષર. અહીંયા અક્ષર શબ્દનો અર્થ આની પહેલા આપણે જોઈ ગયા છીએ. અક્ષર એટલે જેનામાં કોઈ પ્રકારનું પરિવર્તન થતું નથી તે. તો પરિવર્તન ક્યારે થાય? ટાઈમ અને પ્લેસ, પોઈન્ટ પી એક જગ્યાએ હોય તો એમાં પરિવર્તન થાય ન થાય. કંઈ જગા બદલે છે, ટાઈમ બદલે છે. એ ટાઈમ બદલે, જગા બદલે, એ પોતે બદલે, બધું જ બદલે. જો આખી સૃષ્ટિને તમે જુઓ, બધું આમાં ગતિ છે, ગત્યાત્મક જગત છે. જ્યોતિષને આત્માનો શું સંબંધ દોસ્ત? જ્યોતિષને આત્માનો શું સંબંધ? તો કે સૂર્ય છે, જ્યોતિષ છે, જ્યોતિષ દ્રષ્ટિએ સૂર્ય છે, આત્માનો કારક છે. એ આત્મા તું જીવાત્મા કહેશો. આત્મા એટલે રિયલમાં જે આત્મા છે, પરમ સાક્ષી છે, એની વાત કરું છું. કોઈ સંબંધ નહીં. કારણ કે આત્મા, જેને આપણે આત્મા, બ્રહ્મ મીન્સ આત્મા એટલે અંતિમ તત્વ. અંતિમ તત્વ જે છે એ પોતાના અસ્તિત્વથી સભાન છે અને જગતને દ્રશ્ય રૂપે જોવે છે. તો એ બ્રહ્મમાં કેમ પરિવર્તન આવતું નથી? કારણ કે પરિવર્તન કરનારા ટાઈમ અને પ્લેસ એનો પણ બ્રહ્મ સાક્ષી છે. એટલે જ્યોતિષ વિદ્યા છે જીવાત્મા માટે છે, આત્મા માટે નથી. જીવાત્માની યાત્રા, બરાબર ને? તમારો જન્મ, તમારું મૃત્યુ, તમારા લગ્ન, તમારા બાળકો, તમારું મકાન, તમારા ભાઈ બહેન, આ બધું પ્રારબ્ધ. કોનું પ્રારબ્ધ? જીવાત્માનું. જીવાત્મા એટલે સૂક્ષ્મ શરીરનું. તો જ્યોતિષ વિદ્યા આખી છે કોના માટે? જીવાત્મા માટે, સૂક્ષ્મ શરીર માટે. યાત્રામાં જવાનું જીવાત્માને, જીવાત્માને જવાનું છે. જીવાત્માની યાત્રા કોને કારણે છે? કર્મોને કારણે છે. કર્મ આવશે એટલે હુસ જીવાત્માને ઉપાડશે. કરો બધું બાંધી કે હાલો, એ કે વાત થઈ પૂરી. કેમ? તો કે કર્મ પૂરા થઈ ગયા, એકાઉન્ટ ખાલી થઈ ગયું, વાંધો નહીં, પાછું ભરાઈ જશે કાલ સવારના પુસ્તકોના ક્લાસમાં. તો કહેવાનો મતલબ છે આ ગત્યાત્મક જગત છે, પણ બ્રહ્મ છે એ અક્ષર છે. અક્ષરનો મતલબ ક્યારે ક્ષર નથી થતો, એનું નામ બ્રહ્મ. એટલે ટૂંકમાં એને આપણે આગળ જઈને જેને આપણે જીવાત્મામાં જે આત્મા છે ને એ બ્રહ્મ છે. આ બ્રહ્મ અક્ષર કહેવાનો મતલબ એવો છે કે ક્ષર થાય ને એવું આ શરીર, ક્ષર થાય એવું તમારું અંતઃકરણ, ક્ષર થાય એવી દુનિયા, ધેટ ઇઝ નોટ બ્રહ્મ. અને એ તમે નથી. કારણ કે અંતે તો વેદાંતમાં આ જ સમજાવવાનું છે કે અહીં જે બ્રહ્મ છે અને અધ્યાત્મ છે એમાં બંનેનો જે આત્મા છે એ ઇઝ અ કોમન, એક જ છે. સૂતા પછી ઉઠ્યા એટલે પેલો ભાવ ઉઠવાનો આવે. તો ટ્રાય કરજો ઉઠીને કે ઉઠવાનું શરીરને છે, મને નથી. ખાધા પછી ટાઈટ થઈ જાય, પેટ બરાબર થઈ જાય, શરીર અસ્વસ્થ થાય, તો કોને થાય? શરીર. જ્ઞાન છે મને કે આવું થયું છે, પણ એનાથી મને કંઈ ફરક નથી પડતો. એક પ્રકારની આ મેથડ છે આપણા જ્ઞાનને વ્યવહાર. કારણ કે આપણે બધું માની લઈએ છીએ, બધું હું ઉઠ્યો, હું સૂતો, મેં આમ કર્યું, હું આ ગયો તો, હું આ વ્યવહાર કરી. વ્યવહારમાં કરવું પડે, પણ એ વ્યવહારમાં કરતાં કરતાં તમારી જાગૃતિ તો રહી જ જશે, એ નથી જ થતી. જો રહેતી હોય તો બહુ જ સારું. ન થાય તો સાધનામાં એને એપ્લાય કરો કે શરીરને કયો કે ઉઠી ગયા પણ મારે ઉઠવાનું નથી, હું સૂઈ ગયો પણ મારે સુવાનું નથી, હું તો જાગું છું, અલુપ્ત દૃક આત્મા.
તો અહીં અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવ અધ્યાત્મમ ઉચ્યતે. હવેનો જે ટોપિક છે સ્વભાવ. સ્વસ્ય ભાવ સ્વભાવ, પોતાના હોવાપણાનો ભાવ સ્વભાવ. અગ્નિ હોય તો એનો સ્વભાવ શું? જે સ્વભાવ છે ઉપર જવું, પ્રકાશ કરવો, એનો સ્વભાવ. અને જે સ્વભાવ હોય ને એમાં શબ્દ આપણે ઉપયોગ કરશું કે સ્વાભાવિક. સ્વાભાવિક એટલે વિના પ્રયત્નેન. વિના પ્રયત્નેન. આ વિના પ્રયત્ન સમજવા માટે કોઈ પ્રમાદી વ્યક્તિને ન પૂછાય. એના માટે બધું જ વિના પ્રયત્નની જ ધારણામાંથી બનતા હોય કે પ્રયત્ન વગર જ મળે તો કેવું સારું. વિના પ્રયત્નેના. તમને ખબર તમારી જાણ બહાર તમે શું કરો છો? તમારી જાણ બહાર શું કરો છો? આંખ આમ આમ થાય, તમે બ્લિંકિંગ થાય છે. શું પ્રયત્ન કરો છો એના માટે? તમે આંખ આમ વચ્ચે વચ્ચે વાત કરતા જો પાછળ થઈ ગઈ, બંધ થઈ જાય, બંધ થઈ જાય. ટાક ટાક ટાક. હા, ચાલુ બંધ તમારી આંખ થાય છે ને, એમાં કોઈ પ્રયત્ન સ્વાભાવિક. દેટ ઇઝ કોલ્ડ સ્વાભાવિક. સ્વસ્ય ભાવ સ્વાભાવિક વિના પ્રયત્ન. તો કે છે આ જે સ્વભાવ છે એ પોતાના સ્વરૂપ અર્થાત જીવાત્મા. અહીં સ્વભાવ એનો અર્થ અહીંયા લઈ જશે, આગળના ક્લાસમાં જોશું આપણે. આ સ્વભાવનો અર્થ જ આત્મા થાય. સ્વભાવ આત્મા અને જીવાત્મા. હવે એ અધ્યાત્મના નામથી કહેવાય છે. જીવાત્મા એટલે કોણ? હું. આ હું જે થાય છે ને, હું છું, હું છું, હું છું, એ ક્યાં થાય છે? તો કે અત્યારે તો શરીરની અંદર થાય એવું લાગે છે. તો પછી એને આપણે અંદર થયું લાગે છે ને, તો જીવાત્મા માની આપણે. છે તો આત્મા, પણ જીવાત્મા અત્યારે માને કે તમે માનો કે શરીરની અંદર થાય છે. તો શરીરની અંદર જે હું જે થાય છે ને, એ સ્વભાવ. એને સ્વભાવ કહેવામાં આવે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં નેક્સ્ટ શનિવારે આપણે કરશું. અહીંયા સુધી રાખી. અધ્યાત્મ, આત્મ સંબંધી. અધ્યાત્મનો એક શબ્દ છે આત્મવિદ્યા. આત્મ સંબંધીની વિદ્યા, અધ્યાત્મ વિદ્યા. આત્મા એટલે હું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.